જય માતા જય ગિરનારી. કેમ છો બધા મિત્રો? તો આજે આપણે લાઈવ કર્યું છે એક અમુક એવી એક બે લુખીનો પાવર વધી ગયો છે એના માટે પૈસા આપણે લાઈવ કર્યું છે આજે. તો આજે લુખી વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરવાના છે. તો થોડાક બધા ભેગા થઈ જાય પછી આપણે લુખીનું ભાષણ થોડી વાર કરીએ. લાલભાઈ આવે છે થોડી વારમાં આપણા લાઈવમાં. લાલભાઈ આવો ને બાકાજી કી બોલાવો. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? તો આપણે વિડીયોની અંદર વાત કરવાની છે. આ ભાઈનો પોસ્ટર દેખાય છે એ તમને એમને ઓળખતા જશો. તો મિત્રો, આ છે રોયલ રાજા. તો આમને અને લાલભાઈ વિશે શું વાત થઈ, બંને લાઈવની અંદર શું બોલે છે, જુઓ આખો વિડીયો. મિત્રો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા નવા વિડીયો તમને મળતા રહેશે. તો લાલભાઈ અને રોયલ રાજા બંને જણા શું લાઈવની અંદર વાતચીત કરે છે, જુઓ તમે આખો વિડીયો. કીર્તિ વિશે શું બોલે છે, જાણો આખો વિડીયો. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. ચલો જુઓ આખો વિડીયો. બધી સખસખી પડી, કાંઈ વાંધો નહીં. ઉંદેડીને કે તારી ઉંદેડી કુચુડ 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 કરવાના છે. દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ, જય ઠાકર. હાય દ્વારકાધીશ, દ્વારકાધીશ. ઓય રાજા, શું કે મારા ભાઈ? બસ શાંતિ મોજે દરિયા. વાહ ભાઈ વાહ. પેલા તો 18 વર્ષને દ્વારકાધીશ, જય મુરલીધર, જય શ્રી રામ. તો ભાઈ અમુક એક ખીચડી ખવડાવવાની છે, ખબર છે કે નહીં તમને? એમ નહીં, એની કઈ ખબર નથી પડતી એની માને દી. હું કઈ ખબર એની ઓલી હું નામ સંશોધન મારે કરવું જોઈએ એના માટે તો પૈસા. ભાઈ ઈ ગીરમાં આવવાની વાતો કરે. હા, પેલા તો ગીરમાં આવી, બીજું તો કઈ નહીં. ગીરમાં આવીને કે ફટાકડી ફોડવી. હવે અહીંયા કઈ લીલી અહીંયા બગડ્યું, એટલે બગડ્યું જુડા આપણે ગોતવા જોઈએ તો આવો ગોતવા જોઈએ. ભાઈ ઈ ખબર છે બગડે ફટાકડી ક્યાં ફૂટશે એ કઈ ખબર છે કે? ને જો ભાઈ આપણે પેલા તો 18 વર્ષને કહેવા માંગીએ કે ભાઈ જો ગીરમાં આવવું હોય ને કઈ વાંધો નહીં, જેને આવવું હોય 3 કલાક લાઈવ થવાનું, કહેવાનું, કોઈના ઘરમાં નહીં ગરી જવાનું, કોઈના ફાર્મમાં નહીં ગરી જવાનું, સમજાણું ને? કે જો અમે ગયા ત્યાં ખુલ્લે આમ આપણે બધાને બતાવ્યું. શરૂઆત કોણ કરે? એ પેલા 18 વર્ષને ખબર છે ને કે ગીરમાં આવે તો કઈ વાંધો જ નથી, આયલું જ આવવાનું હોય, એમાં કહેવાનું ન હોય. અહીંયા આવીને મારા કે જો હવે હું અહીંયા છું. ખોટી હું તો મારું તો એટલું જ કહેવાનું છે, ખોટે ખોટી પગતાઈ ફેંકવાની નહીં. ને જો અસલ 100% ઓરિજિનલ સિંહણની જેમ પગમાં પહેરીને જો બાકાજી કી બોલાવતી હોય ને એમ કહેતી હોય ને કે હું ગાંધી ગીરમાં આવીને આમ ફટાકડી ફોડું, તો ખાલી 3 કલાક છે ને લાઈવ કરવાનું. શેતાવાળી બધાની દેવાની ગાંધી ગીર વાળાને કે જો હું ગાંધી ગીરમાં આવી ગઈ ને હા, મેં છોડી લીધું હું એમ કહેવાનું. બરાબર છે. ક્યાંય પણ કોઈના ગાર્ડનમાં કોઈના રિસોર્ટમાં ક્યાંય ફાકા ફાકી ઘરમાં હતાઈ નહીં જવાનું. 100% ભાઈ. ને પછી છે ને એમ કે હું તો સુરત અહીંયા વિડીયો બનાવીને વહી જાય સુરત, ને હું તો ગાંધીગીરમાં અહીંયા હતી ને અહીંયા રોકાણી હતી ને અહીંયા ઘેરી હતી ને કેમ કોઈ બધી. ઈ શેરા આવે ને તો રાતે આવી વિડીયો બનાવીને અહીંયા અપલોડ સુરતમાંથી થાય. હા, એવું નહીં થવાનું. કાયદેસર 3 કલાક લોકેશન ઉપર રહેવાનું હાજરમાં. બરાબર છે, 100% ની વાત છે. નકર ભાઈ હું તો 18 વર્ષને કહેવા માંગુ કે બીવાનું હોય જ નહીં, નામ છે એનું નાશ છે, આજ નહીં તો કાલ. મારું તો સમજાણું? એટલું જ કહેવાનું કે જી ભલે એ જે જી કર્યું હોય પણ જો અસલ ઓરિજિનલ મરદની હોય ને પેદાશી ને બાપની પેદાશ હોય ને તો એક વાર 100%. ગાંધીગીરમાં આવીને બતાવે. બરાબર છે. 3 કલાક લાઈવ થવાનું. 3 કેમ કે કલાક ભાઈ કઈ 3 કલાક ઈ પણ લોકેશન દેવાનું કે આ જગ્યા પર લોકેશન છે ને જો એ હા, લોકેશન ઉપર અમે હામાં ન થયા તો એની મને ટકો કરાવીને ભૂસ કઢાવીને ગાંધીગીરમાં રખડું. બરાબર છે. હા, એ અસલ બાપની હોય ને એકવાર તો ગાંધીગીરમાં આવીને બતાવે કે આ લોકેશન ઉપર છે અમે. બરાબર છે. પછી ખબર પડે કે કોની ગાયનમાં ફટાકડી ફૂટે. ફૂટે ઈ. તો હા, આમાં એ તો શું હોય ભાઈ?
હવે હવે આમાં શું હોય ભાઈ રોયલ, તને ખબર નથી ભાઈ, આમાં હા. મોટું થોડીક એ રીતે મગજ મારતા હોય બધાય. હવે કઈ છે તો નહીં, હવે હાલમાં કઈ વસ્તુ મુદ્દો કઈ છે જ નહીં. હા સમજાણું? હવે એમ થાય કે ભલે હવે મારે એટલે એવા બધા કાવેતરા હોય તો પર XYZ આપણે કઈ ફેર પડતો નથી. હા બરાબર. સમજાણું? એટલે જેને પર આવવું હોય ગીરમાં આવી જવાનું. મારા નીકળે ત્યાંથી લાઈવ થવાય ને, ગમે ત્યાંથી નીકળે. હવે બરાબર. હું ગીરમાં ના હું હમ એમ નહીં, પણ ખોટે ખોટી ઉલરવાની હું પગતા ફેંકે એમ કહું, આવી જવાનું હોય. હા 100% ની વાત છે. જે માણસને આવવું હોય તો ખોટી પગતા ફેંકે ને ડાયરેક્ટ પૂગી જવાય. મૂકી જવાય. અકર આ હજી તો ગામ ઈ જ આખાને છે જગ અમે. જાહેર કરે, ગામ આખાને જગ વાત જાહેર સાચી કરે છે. કે હું છે ને ગાંડીગીરમાં જાઉં બાકાજી કી બોલાવા. પણ અહીંથી એકવાર ગાંડીગીરમાં અમે તો ત્યાં પૂગતા રહી જાઉં, પણ ઈ પેલા છે ને બીજા બાકાજી કી બોલાવી દે. બીજા બોલાવી દે. સાચી વાત છે ભાઈ. બકરિયું બકરિયું કે બકરિયું તે જોઈ છે કે નામ એને શીખાડતું હતું, લાગે કે બકરિયું આને કહેવાય એટલે વાત બોલતી તો લાગે ઈ. થાય ભાઈ. પણ ભાઈ રોયલ બધાને 18 વર્ષને ખબર છે ભાઈ કે એટલે આપણે બધું ઓલું કરી નાખ્યો, બધું ખુલાસો આખો. ખોટે હા ખોટા પછી હવામાં ફાયરિંગ કરવા ને ખોટે ખોટું ઓલું કરવું, એ વાત હા ઉપર માલ નહીં. આ તો ગીરમાં મોટી માના થઈને પછી કહી દે કે હું ગીરમાં આવી, હું આમ કરી, હિંમત થાય. બીજું ગીર કઈ થતું નથી. ને પાછું તો શું કે ગીર તમારા બાપનું થઈ ગયું, અમારા બાપનું નથી, પણ અમે ગીરમાં રહીએ છે 100%. એટલે અમને પોતાને ગૌરવ છે કે હા અમારા ગીરનું નામ સારી રીતના રોશન કરવાનું છે. ને હા તમારા બરોબર. જેવી લુખીઓ અહીંયા આવીને આમ કે ફૂડ કે આ કે ગુલાબી જાય કે પે પાછો ભરી બરોબર. સાચી વાત છે. અહીંયા આવો તો ખબર પડે, અહીંયા આવો ગાંધીગીરમાં આવો, કાનફળામાં ક્યાંથી પડે કે ખબર નહીં પડે. ખબર એનો પર ને ભાઈ રોયલ એ પાછા લાઈવ પાછું એવું કે નામ તો કોઈના લઈ નહીં. હા જોયું નકર આપણે જેટલી વાર ગયા ને નામ લઈને બોલ્યા, ખુલ્લે આમ બોલ્યા. હા ગીરમાં આવીને નામે લેવું જોઈએ ને, કાલો હવે હું અહીંયા આવી હા ગયો. ગીરમાં આવવું હોય તો એનો કઈ વાંધો નથી, અમે ન્યાય નથી પડતા, પણ ગીરમાં આવીને ટાર્ગેટ કરવાના કે ભાઈ રોયલ રાજા છે, લાલભાઈ આહિર છે, આ XYZ હું છે બીજા આ ઘણા બધા છે, એ બધાને નામ લેવાના તો ખબર પડે કે આને ટાર્ગેટ કર્યા. તો ખબર પડે તો માનીએ કે નહીં હવે બરોબર છે. હવે બરોબર. તો મોરો મોરો હા બરાબર મોરે મોરો લાગ્યો હો. બાકી હા 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 એને છે ને બીજું કઈ નહીં, ગીરમાં આવે ને એટલે સંડસ નું ડબલું હાથમાં પકડાઈ દેવાનું છે. સાચી વાત છે. ને મારે ગિફ્ટ દેવાની છે, એ શું ખબર છે, હા, ઓલો ગુલાબી કલર નો જાઈ ગયો. હા બરોબર છે. તો હું રેવા દો, તમે થઈ ગયો હવે. હા એક નંબર મારે સર્વે કરવા જો હે, 32 નંબર કે 30 નંબર કે 130 નંબર કે ઈ સર્વે કરવા જો હે મારે. આજે વાત સર્વે કર લે ભાઈ. હા. હા હા પછી એને કે લોકેશન તો દેખ કેદી કાલે આવે કે આજે આવે ઈ તો કે. એલા ભાઈ બધી મોટી મોટી ફોકિયાતું છે. હમ ગીર ભાઈ કોઈના બાપનું નથી, ગીર બધાયનું છે. અમે 18 વર્ષને માનીએ, પણ આ અમુક હોશિયારી કરી જાય ને ત્યાં તમે હા આવી લાઈવ થાવ, બોલાવો. અમે બહુ બોલાવ્યા, કોઈ આવ્યું નહીં. આવ્યું એક નથી. હા લોકેશન અમે રાયડું પાડી ને હા તમે આવો, લાઈવ થાવ, બોલાવો, પછી તમને કહીએ અમે. ખાલી ફક્ત 3 કલાક લાઈવ થવાનું, નામ લેવાના, પાછું તો બીજું હોય આમ કે શું? હે પાછું આમ કે લાલભાઈ હા હવે તો ભાઈ. મહાભારત શરૂ થાય, મહાયુદ્ધ શરૂ થાય. ક્યાં તારું મહાભૂત, હવે તો હું ગુજરાતમાં આવી રહી છું, હું ગુજરાતમાં આવી છું, મહાભારત શરૂ થાય. તમારી ગિરનારી મારા હારા લે. એટલે ભાઈ પબ્લિક ને રોયલ ભાઈ પબ્લિક ને એમ કરીને બીવડાવવા માંગે. સમજાણું? કઈ છે નહીં. હું તો એમ જ કઉ છું, કઈ છે નહીં. આ છે જ હું કઈ છે નહીં. પબ્લિક બીવે આની મેરે જાય નહીં. પબ્લિક ને બધાને પણ મારે એટલું જ કહેવાનું છે, આખા ગુજરાત બધાને આપણે કેટલા
1162 લાઈવ છે, બધાને કહેવામાં આવે છે કે એનાથી પણ બીવું એવી લુખી કૂતર કોઈ નહીં. બીતા હોય પ્રોબ્લેમ થાય તો અમારો કોન્ટેક્ટ કરો. 100% વાત છે ભાઈ. 100% ભાઈ. નેટવર્ક તારે નહીં આવતું હોય ભાઈ. તમારો માવો હા, બનાવ્યો ભાઈ. નેટવર્ક પ્રોબ્લેમ લાગે. મારે નેટવર્ક પ્રોબ્લેમ છે. પબ્લિક નહીં આપણે કેવા માંગીએ કઈ છે નહીં. આને ઈ જ ધંધો છે. ફેમિલીને ટાર્ગેટ કરો ને આમ કરો ને તેમ કરો, બીજું કઈ છે નહીં. પૈસા એનાથી ભાઈ પૈસા અમે તો બીકતા જ નથી. પૈસા પડાવવાનો ધંધો જ ઈ છે. આનું મશીન છે એક હા હા જાતનું. કે આને દબાવીએ એટલે અહીંયા મોડે બીજે પૈસા, એટલે હાલો પૈસા ફેંકો એટલે સારી બની થઈ જાય. હા હા. પેલો કૂતરાને બિસ્કિટ કેમ નાખીએ હા એની ઘરે હા. પૈસા અલે નાખો તું એટલે તું 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 અલે તું હે ગલુડિયા મહાકુંભનું ગલુડિયું. અલે જડીબુટીનો પાવર બતાવ્યો. હવે તને જડીબુટીનો પાવર, જડીબુટીની પેદાશ છે અભી. તમે આવો ભાઈ, અમે તો રાહ જોઈએ જ છે. લાઈવ થાવ એટલે ખબર પડે, 18 વર્ષને ખબર પડે. લાઈવ થઈને બોલાવો. 3 કલાક લાઈવ થાવ જગ્યાએ, લોકેશનમાં. ને ગીરમાં આવીને કોઈને ઘેર જઈને લાઈવ ન થતા. પાછા એ બરાબર. કોકના ઘરમાં કે કોકના ફાર્મમાં કરીને લાઈવ થાય કે હું અહીંયા છું, હું અહીંયા આમ કરું છું, પછી ઈ જ થાય ગયા. લાઈવ થવું હોય તો ઊંડા ટાવર શું કે લાઈવ થવાનું, અને વેરાવળમાં સોપાટી ઉપર લાઈવ થવાનું. એટલે મેદાન ખુલ્લા હા હોવા જોઈએ, ત્યાં બધા બાકા જીકી બોલાવવાની. હા બરોબર છે. હજી રસ્તા ખુલ્લા પણ કહું હોવા છું કે જોઈએ. જો ગાંધીગીરમાં આવવું હોય તો ગીર સોમનાથ નું વેરાવળ નું ચોપાટી છે, ત્યાં ખુલ્લું મેદાન છે, ત્યાં જઈને લાઈવ થવાનું. અને ઊંડામાં ટાવર ચોકે લાઈવ થવાનું, એટલે ખબર પડે કે તું અહીંયા છે. બરાબર છે. હા. વાત મુદ્દાની છે ભાઈ. પછી કોકના ઘરમાં જઈને લાઈવ થાય કે હા અમે તો અહીંયા છે, ફલાણું છે, ઢીકણું છે. હા એ ભાઈ પછી ત્યાં લોકેશન આપ છે. ખુલ્લા મેદાન ને ખુલ્લા પટમાં ને હા 10 હા મિનિટ ને 5 મિનિટમાં લાઈવ નહીં કરીને બંધ કરી નહીં દેવાનું. તો 5 મિનિટમાં અમે થોડા કઈ પૂગી ગયા. એ 2 કલાક 100% નો તને વોર્નિંગ દેવાની અમને બધાને. 2 કલાકની વોર્નિંગ, એટલે અમે ગમે ત્યાં હોય ને તો ત્યાંથી 2 કલાકમાં પૂગી જાય તારી પાસે. અને એનું લાઈવ ચાલુ થઈ જાય ને એટલે આપણું લાઈવ ચાલુ થઈ જાય કે હાલો અમે આવીએ છીએ. બીજું હા હોય બરાબર. શું? હા. આપણું લાઈવ સેટ તો ચાલુ રાખવાનું, હોય ત્યાં લગે તળિયે પગાર દેવાનું લાઈવ. અરે હા હા, ઈ જ ને. તો પછી ખબર પડે કે ગાંધીગીર વાળા કોણ છે. એને એકવાર હૂપ તો બોલાવો. ગાંધીગીરમાં આવેલા હૂપ તો બોલાવવાનું છે જ. બોલાવું, હું તો બોલાવું. હા, વાકી વાળીને પણ હૂપ તો એકવાર બોલાવો કે તારી મને બોલાવો એકવાર. હું બોલ, બીજું કઈ નહીં. હા. પછી છે ને એ શું કરશે ખબર છે? ઓલા હા 180 ફૂટના રોડ ઉપર છે ને દોડ છે. લાલો આવીને રોયલા તમને મારી નાખશે. જલ્દી બચાવો. એમાં પાણી પાયો, જલ્દી બચાવો. સાચી વાત છે. આ ગીર સોમનાથ પોલીસ, જલ્દી જલ્દી મને બચાવો, બચાવો, મને મારી નાખશે. હા ભાઈ, હવે એવું આખું કઈ છે નહીં. હું એમ કહું આવે ને તો એવા આટો આવતી હોય એની મેળે કઈ છે નહીં. હવે મોઢું હતારવું તો ક્યાં હતારવું? હા. કઈ વાંધો નહીં, આવી જ જવાનું હોય. બરાડા બહુ પાડવાના ન હોય, લાઈવ થઈ જવાનું હોય. હા બરાબર. ઈ મહાભારત કરે ને આપણે શું કરવાનું છે? કયું કહેવાય? રામાયણ. મહાભારત.
મહાભારતમાં કેટલા અક્ષર આવે એ ખબર એ નહીં હોય. નથી ખબર. મહાભારત હું હતું પેલા એને કે તું જાણી આય. હા. વોર્નિંગ આપે એ ક્યાં વોર્નિંગ જ્યાં દેતી હોય ત્યાં દેતી હોય તો વાત અલગ છે. અહીંયા વોર્નિંગ હમ? દેવા આવે ને પાછી કે ફટાકડી ફોડું લે. અહીંયા કોઈ તો ફટકરી જોઈએ નહીં હોય. એ તો બધા લોકલિયાની જેમ આપણે બધી સમજતી હે ને કા. અહીંયા અમુક અમુક તો ઓલા તમાનસો જ લાવતા ઓલા 3000 વાળા એ અમુક ટીકા રહ્યો ભાઈ. હા. ખોખા નો હોય. એને કે આવ તો દિવસ નો જે રાતે તો છે ને 3 વાગે બધા હુતા હોય પછી તું લાઈવ કર તો ક્યાંથી ભેગું થાય. એટલે રાતે પણ રાતે આવતી ની દિવસ આવી જે આવતો. બરોબર છે. ને રાતે બધા હુઈ ગયા હોય 3 વાગે હુઈ ગયા હોય તો 3 વાગે જોતા કોણ હોય. 100% કહી દેવાનું હોય. હમી હાંજમાં કહી દેવાનું હોય કે હું નીકળી ગઈ છું, ગીરમાં આવું. હા બસ દિવસ ને ગમે તો એક સ્ટોરી મૂકી દેવાય કે હું ગીરમાં આવું હા. છું. પછી તું તારે રાતે ગમે એટલે 3 વાગે 4 વાગે અરે ગમે તે એટલા વાગે લાઈવ ભાઈ કરી સ્ટોરી દે. પણ આપણે સ્ટોરી મૂકશે ને ભાઈ રોયલ, આપણે લાઈવ ચાલુ કરી દે હું. આપણું લોકેશન આપી દે હું. હા બસ એકવાર આપણે જેને જાણ ત્યાં location કરજે આપી- કે હું અહીંયા આવું છું. મારે છે ને લાઈવ અમે લોકેશન નાખી